સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફોર વ્હીલ કાર ભાડા પેટે લઈ તેને બારોબાર ગીરવે મૂકી ફોર વ્હીલ કાર માલિક સાથે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડી કુલ 4 ફોર વ્હીલ કાર કિંમત ₹38 લાખનો મુદ્દામાલ રિકવર કરતી સુરત શહેર અમરોલી પોલીસ તાજેતરમાં સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી અલગ અલગ ફરિયાદીશ્રીનાઓની મોંઘી કિંમતની ફોર વ્હીલ કાર ભાડા પેટે લઈ દૈનિક ભાડું ચૂકવવાની લાલચ આપી કાર ભાડા પેટે લઈ બાદમાં વાહન માલિકને ભાડું કે તેમની ફોર વ્હીલ કાર પરત નહીં આપી છેતરપિંડી આચરેલ હોવા અંગેની અમરોલી પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારના કામરેજ અને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ થયા હતા। ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનાર ફરિયાદીનાઓને તેમની કિંમતી ફોર વ્હીલ કાર પરત મળે તથા આરોપીઓના ષડયંત્રનો વધુ લોકો ભોગ બનતા અટકે તે માટે ત્વરિત કાર્યવાહી કરી ઝડપી લોકોને આરોપીઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા ચોકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને ઉપરોક્ત મુજબની સૂચના આપી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી ભોગ બનનાર ફરિયાદીશ્રીનાઓની ફોર વ્હીલ કાર રિકવર કરવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અન્વયે નીચે જણાવેલ આરોપી વૈભવ અજીત કુમાર દેસાઈ ઉંમર વર્ષ 38 રહે A404 શિવદીજા રેસિડેન્સી સોહમ પ્રાઇડની બાજુમાં પાલ ગૌરવપથ રોડ સુરત શહેર મૂળ વતન દેસાઈ ફળિયો વરિયાવ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત તેને ઝડપી પાડી 4 ફોર વ્હીલ કાર કિંમત ₹38,000ની મત્તા રિકવર કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।